લઈ પોલીસની આકસ્મિક તપાસ। ગઢડાના ઈશ્વરિયા ગામેથી 9 રીલ ચાઇનીઝ દોરી મળી આવતા કરી કાર્યવાહી। ગઢડા પોલીસ દ્વારા મકર સંક્રાંતિ ગઢડા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચાઇનીઝ દોરીને લઈને પતંગ દોરી વેચનારા વેપારીઓને ત્યાં તપાસ કરાઈ હતી। ગઢડાના ઈશ્વરિયા ગામે પોલીસે તપાસ કરતા 9 રીલ ચાઇનીઝ દોરી મળી આવતા ગઢડા પોલીસે કાર્યવાહી કરી હતી। ચાઇનીઝ દોરીને લઈ પોલીસની આકસ્મિક તપાસ। ગઢડાના ઈશ્વરિયા ગામેથી 9 રીલ ચાઇનીઝ દોરી મળી આવતા કરી કાર્યવાહી। ગઢડા પોલીસ દ્વારા મકર સંક્રાંતિ ગઢડા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચાઇનીઝ દોરીને લઈને પતંગ દોરી વેચનારા વેપારીઓની ત્યાં તપાસ કરાઈ હતી। ગઢડાના ઈશ્વરિયા ગામે પોલીસે તપાસ કરતા 9 રીલ ચાઇનીઝ દોરી મળી આવતા ગઢડા પોલીસે કાર્યવાહી કરી હતી। બોટાદના ગઢડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને તેમની ટીમ દ્વારા ચાઇનીઝ દોરીને લઈને ખાસ તપાસ ઝુંબેશ શરૂ કરી છે। શહેરમાં પતંગ દોરી વેચનારા વેપારીઓને ત્યાં ચાઇનીઝ દોરીને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। જ્યારે ગઢડા પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે ગઢડા તાલુકાના ઈશ્વરિયા ગામે નરસિંહ મંજીભાઈ શેખલિયાને ત્યાં તપાસ કરતા પ્લાસ્ટિકની થેલીમાંથી દોરીના રીલ મળી આવેલ, જેથી પોલીસે દોરી ચેક કરતા આ દોરી ચાઇનીઝ હોવાનું સામે આવતા ગઢડા પોલીસે ચાઇનીઝ દોરીની 9 રીલ જેની કિંમત 900નો મુદ્દામાલ કબજે કરી અને ચાઇનીઝ દોરી વેચનારા નરસિંહ મંજીભાઈ શેખલિયા સામે જાહેરનામા ભંગ સહિતની કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે। ગઢડા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચાઇનીઝ દોરીને લઈને પોલીસના ચેકિંગ બાબતે ગઢડાના પીએસઆઈ પંડ્યાએ માહિતી આપી હતી। ન્યૂઝ 9 ગુજરાતી બોટાદ। અહીંયા પતંગ ચકાવવાનો ઉત્સવ હોય, ઘણા લોકો ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરતા હોય તો આ વિસ્તારમાં જે લોકો ગઢડા ટાઉનમાં પતંગ દોરીઓ વેચે છે ત્યાં ખાનગી રાહ તપાસ કરવામાં આવી, તેમજ સમજ કરવામાં આવી। જો કોઈ આવી ચાઇનીઝ દોરી વેચતા હોય તો પોલીસ સ્ટેશન જાણ કરવી એ બાબતની સમજ કરવામાં આવી। ગઢડા ટાઉન તથા ગ્રામ્ય વિસ્તારમાં પણ આ અંગે પેટ્રોલિંગ ફરી રેડો કરવામાં આવી અને જેના ચાઇનીઝ દોરી મળી આવે તેમના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે।